અમે તમારા સમયનું મૂલ્ય સમજીએ છીએ અને મનોમંથન ટીજીબી ક્લિપ્સ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં તમારા સુધી સાચી માહિતી પહોંચે. ખૂબ ખૂબ આભાર. હરારીએ એમની બુકમાં ઇન્ડિયા સબકોન્ટિનેન્ટ જે છે એના વિશે કોઈ ડિસ્ક્રિપ્શન આપ્યું? એમ જ છે. જેમ કે આ અભ્યાસ કરવા માટે કેવળ એમને એક દેશ પૂરતી વાત નથી કરી, કારણ કે ભારતની પણ મેં વાત મૂકી છે. ભારતના ઘણા બધા ઉલ્લેખો એમને અભ્યાસના આપ્યા છે. જેમ કે શૂન્યની શોધનો ઉલ્લેખ એમને આપ્યો છે, આર્યભટ્ટનો ઉલ્લેખ આપ્યો છે, ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ આપ્યો છે. કારણ એ તો દરેકે એમાં સેપિયન્સમાં અને ઇવન હોમોડેયસમાં આ પ્રકારનો અભ્યાસ ઓછો, કારણ કે આ ઉત્પત્તિ સાથે સંકળાયેલી છે. તો ભારતીય સભ્યતા, ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ સેપિયન્સમાં પણ છે. અને આમ આપણી ભારતીય પરંપરા તો કેટલી જૂની પુરાણી છે. આપણું વેદો અને વેદ આપણું જે છે, આપણું સાહિત્ય, પછી આપણું શિલ્પ, આ બધું તો એક પ્રકારનું જેને કહે છે કે વિશ્વભરમાં એની નામના છે. એટલે એ વાત તો એને ઓલરેડી સેપિયન્સમાં પણ કરી છે. અને એમને પોતે પણ જ્યાં જ્યાં એમને ટોક આપી છે એ ટોકમાં પણ ભારતીય પરંપરા, ભારતીય કલ્ચરની એમને સારી રીતે નોંધ લીધેલી છે. પણ એમાં પેલી વાત એમને સ્પષ્ટ કરી છે કે ભાઈ, દાખલા કે મેં ડોમેસ્ટિકની વાત કરી હતી કે ખેતીમાં કેવું થયું. દાખલા કે હું તમને વાત કરી કે આજથી લગભગ 9,000 વર્ષ પૂર્વે 95થી 8,500નો જે મેં તમને ટાઈમ સ્પાન આપ્યો ને, એમાં એક 9,000 વર્ષનો ઉલ્લેખ છે કે કોઈ પણ અનાજને, કારણ કે એ સમય અનાજ આ છે ડોમેસ્ટિક કર્યા ખાવ પણ કીધી. આજે એને ડોમેસ્ટિક કરવું પડે કે નહીં, નહીંતર એ નુકસાન પણ કરે. પેલી વાત નથી કરી કે તમે કોઈ છોડને અડશો તો એ નુકસાન કરે. આપણને ખબર નથી કે છોડ મારા માટે એને અડવું કે ન અડવું, એ નુકસાન પણ કરે. તો પેલી જેમ જેમ સેપિયન્સનું બ્રેન ડેવલપ થતું ગયું ને, તેમ તેમ એને એક એક વસ્તુ, અનાજ તો ખાવાની વાત હતી, પછી તો બીજી વસ્તુ, જેમ કે આ તમે કહ્યું કે ઘરેણાની, એ ત્યાં પથ્થરના ઘરેણા પણ પહેરતા. એ ટાઈમે કંઈ બીજા બધા પ્રાણીઓના હાથી દાંતના સાધનનો ઉપયોગ થતો. તો આ બધું ક્યારે ડેવલપ થયું હશે ને? ધીમે 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 તમે એ સમયના સમાજમાં ડોક્યું કરો ને, સ્ત્રીઓના ઘરેણા તમે જોશો તો આ ટાઈપના જ છે. કારણ કે પછી તો આ તમે કહેવાતી જે સોનું છે, ધાતુઓ તો પછી આવી, આ મેટલના એ બધા પ્રકારના સાધનો. પણ એની એક સમજણ વિકસી પછી, અને સમજણ વિકસાવવામાં મુખ્ય રોલ જે છે ને એ પેલું વિચાર ક્રાંતિના પછી આવે. અને એમાં આ વસ્તુ ખાસ બની છે કે જેમ 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 એને પેલી સરપ્લસ થતો ગયો ને ઉત્પાદનની બાબતમાં, તેમ તેમ એને આ ડાપણ આવતું ગયું. એ પેલા ડાપણ આટલું નહોતું આવ્યું. ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયો અને પછી સ્થિતિ એવી આવી કે આપણે એ ઉત્પાદન પ્રક્રિયા એટલી વધી ને પછી આપણે તો ઔદ્યોગિક ક્રાંતિમાં આવી ગયા. જે છેડો મારો કહેવાનો હતો સેપિયન્સમાં કે આ બધું ખેતીના કારણે આ બધું વધ્યું. પછી શું થયું? પરિવહનની જરૂરિયાત ઊભી થઈ. અલ્ટિમેટલી આ બધી વ્યવસ્થા જરૂરિયાતમાંથી જ નિર્માઈ છે. જેમ જેમ જરૂરિયાત ઊભી થતી ગઈ ને તેમ તેમ આપણને વાહનો મળતા ગયા. ગામડામાં પહેલાં એક સમયે ખેતી રેડ પ્રથાથી થતી, રેડ પ્રથા વર્ષોથી. પછી કોષ પ્રથા આવી. પાણીના તળ ઊંડા ગયા ને એટલે એનું બીજો વિકલ્પ કયો આવ્યો? તો કોષના માધ્યમે આપણે સિંચાઈ કરતા હતા. પછી એમ થયું કે ના, આ તો ભાઈ પાણીના તળ ઊંડા ગયો, કોષ પણ નથી ચાલે. તો પછી કોષ પછી પેલું આવ્યું હતું, આ ઓઇલ એન્જિન આવી. એ પહેલાં ઓઇલ એન્જિન હતું જ નહીં. બંને રેડ પ્રથા અને કોષ પ્રથાથી મનુષ્ય વ્યવસ્થા ચલાવી લેતો હતો. કોષ પ્રથા તો મેં પણ જોયેલી. હું મારા બાલ્યાવસ્થામાં હતો ત્યારે અમારા ખેતરમાં જે ખેતી થતી, સિંચાઈ, એ કોષથી થતી હતી. એ તો ઘણા બધા જોયું હશે કોષ પ્રથા. આપણા ઉત્તર ગુજરાતમાં બધે કોષ પ્રથા ચાલતી. અને પછી પાણીના તળ ઊંડા ગયા ને એટલે પછી એ કોષમાં તો કેવું કે બળદ અને માનુષ્ય શક્તિ અને પ્રાણી શક્તિ બંનેનો મહત્તમ ઉપયોગ થતો. સવારે 4 વાગે ઉઠવાનું મુશ્કેલી હતી એમાં ને, પાણી ઉલેચવું એટલે આમ એમ થાય કે આ આટલી બી મહેનત એ સમયના ખેડૂતો કરતા હતા. પણ છતાં પણ એ કોષ પ્રથા ત્યાં ચાલી નહીં, કારણ કે પાણીના તળ ઊંડા જ ગયા. પાણી લાવવું કેવી રીતે? એ જરૂરિયાત એ પછી પેલું ક્યાં લઈ આવે આપણને? ટૂંકટૂંકિયા મશીન કહીએ છીએ ને, રાજકોટના મશીન શરૂ થયા. એ મશીનની પણ એક લિમિટ પતી ગઈ. પછી મશીન ચાલ્યા. મશીનની પણ લિમિટ પૂરી થઈ ને પછી આ મોટર યુગ આવ્યો, વિદ્યુત મોટર. આજે તો વાત પહોંચી ગઈ છે બોરવેલ સુધી. આજે 800-900 ફૂટે પાણી છે. હવે વિચાર કરો, ક્યાં તમારા પેલી કોષ પ્રથા અને રેડ પ્રથા? એવું કહેવાતું પહેલાં લોકો
દરેકના ઘરની પાછળ આ નાની કૂવી હોય એમ પાણીનો સ્ટોરેજ, આ સ્વયં પાણી, જેમ પાણી જરૂર પડે એમ ત્યાંથી લઈ આવવાનું. હવે આપણે કલ્પના વિચાર આવે આવું હશે હતું, એટલું પાણીના તળ ઊંચા હતા કે તમારે આમ સરળતાથી સહેજ વાંકા પણ ડોલથી તમે પાણી લાવી શકતા. એ વાત આજે 800 ફૂટે પહોંચી છે, પણ સામે તકલીફ નથી જરા પણ. પેલા 5 ફૂટે, હું તમને એક ઉદાહરણ આપું કે આપણે ત્યાં છપ્પનિયો કાળ પડ્યો, એ બહુ જાણીતો છે. એટલે આપણને કે છપ્પનિયા કાળમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા અને કેવી ભયાનક સ્થિતિ હતી આપણી ત્યાં. આમ એક તમે કહેવાય કે ભૂખમરો આવી ગયેલો. આમ એમાંથી તો પિક્ચર પણ બન્યા અને કેટલી બધા નવલકથાઓ લખાઈ અને કેટલું સાહિત્ય સર્જાયું. અને આજે પણ એને વાંચીને આપણે આટલી અતિ મનુષ્યની સ્થિતિ હશે, આવી કરુણતા, આવી કઠિનાઈમાં મનુષ્ય જીવ્યો હશે. પછી એ મેં સાહિત્ય વાંચેલું છે એનું, પણ પછી વિચાર આવ્યો કે ભાઈ એ સમયે વરસાદ આવ્યો હતો પણ પાછોતરો વરસાદ આવ્યો હતો. એટલે સિઝન પછી જ્યારે સિઝન પૂરી થાય વરસાદ આવે શું અર્થ? અને સારો વરસાદ આવ્યો હતો. એટલે પછી વિચાર એવો આવે કે ભાઈ આટલો વરસાદ આવ્યો છે, લોકો પછી શું કામ મરી ગયા છે? પાણી તો પડ્યું હતું, પાણી પડ્યું હતું, પાણીની ઉલેચવાની વ્યવસ્થા જ નહોતી. પાણી કુવા મતલબ કે ખાડામાં પાણી, ખાડામાંથી પાણી બહાર લાવવું કે કેમ? ખ્યાલ આવ્યો? એટલે એ સમયની ટેકનોલોજી જ નહોતી આપણી પાસે. ટેકનોલોજીના અભાવે મનુષ્યને વેઠવું પડતું હતું. આજની સ્થિતિ શું છે? આજે સાહેબ તમારે ત્યાં 1 ઇંચ પણ વરસાદ ના પડે તો તમે ચિંતા ના થાય, કારણ કે તમે ટેકનોલોજીમાં એટલા માહિર બની ગયા છો. વિશ્વમાંથી ક્યાંય પણ પાણીનો સોર્સ હશે ને ત્યાંથી તમે ખેંચી લો. આજે આપણે ગુજરાતમાં હોય કે ભારતમાં, આમ તો આજુબાજુ ચારે બાજુ તમે જુઓ કેટલું સરસ પાણીની વ્યવસ્થાપન છે. આ વોટર મેનેજમેન્ટ કેટલું સરસ ચાલે છે. એ વોટર મેનેજમેન્ટની પાછળ ઇઝરાયલ ઉદાહરણ લો ને તમે. વિશ્વભરમાં આજે ખેતીની બાબતમાં ઉત્તમમાંથી ઉત્તમ નમૂનો તો ઇઝરાયલનો છે. ત્યાં સરેરાશ 4 ઇંચ વરસાદ પડે છે, જે આપણું મોટું ઝાપટું બરાબર એમનો આખા વર્ષનો વરસાદ. પણ 365 અને 24 કલાક એ લોકોને પૂરતા ફોર્સથી ત્યાં પાણી મળે છે. પ્યોરલી વ્યવસ્થાપનનો વિષય છે. એવું છે. આજે તો ટેકનોલોજીની બાબતમાં અને આ બધું મનુષ્યનો વિકાસ જે થયો ને એ તકનીકી વિકાસ થયો છે. કોઈ તકલીફ જ નથી. આમ જો ને રોજ નવા આવિષ્કારોમાં થતા છે. ખેતી અને કોઈ ક્ષેત્ર એવું નથી આજે. આજે તમને એક ક્ષેત્ર બતાવો કે જ્યાં તમને તકનીકી ઉપયોગ ન જ કરતા હો, અને શક્ય પણ નથી. તમે એવું આજે નક્કી કરો કે મારે આજે સવારથી સાંજ સુધી કોઈ પણ પ્રકારની ટેકનોલોજી વિના જીવવું છે, શક્ય જ ના બને. શું તમે વિચાર કરો તો શું તમે કઈ બાબતમાં તકનીકી ઉપયોગ ના કરો? એટલે હવે તો જીવનનો હિસ્સો બની ગયો. ટેકનોલોજી એ તમારા જીવનનો એક હિસ્સો, ભાગ બની ગયું છે. એટલે એના વિના તમારે જીવી જ નહીં શકો એવું છે. આફ્રિકાના છોડ્યા પછી પહેલું સેટલમેન્ટ કઈ જગ્યાએ બતાવવામાં આવ્યું છે? પહેલા શહેરો કઈ જગ્યાએ વસાવવામાં આવે? એટલે એમાં કેવું છે કે મેં તમને અગાઉ કહ્યું હતું કે પશ્ચિમ યુરોપ, પછી અત્યારે જે તુર્કી કહીએ છીએ તે, અને પશ્ચિમ ઈરાન. આ પછી તો કેવું થયું કે સેપિયન્સ જ્યાં પ્રસર્યા ને, પછી અમેરિકા, પછી ઓસ્ટ્રેલિયા, એમ કરતા શરૂઆત ત્યાંથી થઈ, જેને આપણે યુરોશિયા કહીએ છીએ. એ સમયનું યુરિયસ કહેતા. એટલે દક્ષિણ આફ્રિકામાંથી પ્રસરતા યુરોશિયામાં આવ્યો. હોમો નિએન્ડરથેલ જેને કહીએ છીએ, જેને આપણે હિમયુગના માનવી, હોમો ફ્લોરેન્સિસ. એટલે દરેક પ્રદેશમાં એ અલગ અલગ પ્રસર્યા, પણ શરૂઆત ત્યાંથી થઈ અને પછીથી જ્યાં ગયા ત્યાં વસવાટ શરૂ થયો. અને પછી પેલી મેદાની પ્રદેશમાં તો કેવું છે, વસવાટ માટે ઉત્તમ કયું? મેદાન પ્રદેશ. આજે પણ તમે પૃથ્વીના રચનામાં જોશો ને તો મહત્તમ જે વસ્તીનું જે કહેવાય ને કે સંકલન જે છે, કેન્દ્રીકરણ, પોપ્યુલેશન વધારે તમને ક્યાં જોવા મળશે? તમે એશિયન કન્ટ્રીમાં વધારે જોવા મળશે. આમ દુનિયામાં જુઓ, ચાઇના હોય કે આપણું ભારત હોય કે આ બાજુ જાપાન છે કે આપણા આ એશિયન કન્ટ્રીમાં જાઓ, કેમ એટલા વધારે છે? કારણ એ છે મુખ્ય, એ તો વાતાવરણ અનુકૂળ છે. માનવ વસવાટ માટેનું જે અનુરૂપ વાતાવરણ જે છે ને, એ લગભગ આ બેલ્ટમાં વધારે છે. જે આપણું બેલ્ટ હોય કે ચાઇના બેલ્ટ, એટલે પોપ્યુલેશન. યસ. આજે આ બધા દેશોમાં પોપ્યુલેશન આપણે બધા હોંશે ત્યાં જઈએ છીએ. કારણ શું કે ત્યાં એ સમય આ તો હવે બધું અને ટેકનોલોજી છે એટલે આપણે જઈએ છીએ, બાકી રહી શકાય નહીં ટાઈમે. આજે પણ તમે કેનેડા, આખું કેનેડા રહેવા માટે થોડું યોગ્ય છે. ક્યાંક તો એટલા પ્રમાણમાં ઠંડી પડે છે, બરફ પડે છે, જીવાઈ શકાય જ નહીં. અમેરિકા કે દરેક પ્રદેશમાં એટલે આ છે. જો ઇમ્પોર્ટન્ટ એક મુદ્દાની વાત કરીએ તો હરારીએ ધર્મ વિશે શું લખ્યું છે?
હવે જુઓ, હરારીના ધર્મ વિશેની વાત છે ને એ બહુ આમ યુનિક છે, થોડીક મજા આવે આપણને જાણવામાં, પણ એ વાત હોમોડેયસમાં જ જોડાયેલી છે. હવે હું થોડીક હોમોડેયસની વાત કરી લઉં, Sure. કારણ કે સેપિયન્સની વાતમાં છેડો આવશે જ નહીં, હા. તો ઘણું બધું હજુ કહેવાનું બાકી છે, પણ આપણે સમય મર્યાદામાં હવે સેપિયન્સથી ડેયસ તરફ જઈએ. Right. હવે ડેયસ શું છે? આમ પ્રશ્ન મને તમારા મનમાં મૂંઝ્યો કે આ ડેયસ, હોમોડેયસનું કેન્દ્રવર્તી વિચાર કયો? જેમ પેલામાં તો આપણે સમજી લીધું કે ભાઈ આપણી ઉત્પત્તિ ક્યાં થઈ અને કેવી રીતે આપણે વિકાસ કર્યો. હોમોડેયસ છે ને એ હોમોસેપિયન્સનું લેટેસ્ટ વર્ઝન છે. આમ અત્યારે આપણે મોબાઈલની ભાષામાં કહીએ ને કે આમ પેલું આઈફોનનું ન્યૂ વર્ઝન કહેવાય કે દરેક તકનીકીનું અદ્યતન સ્વરૂપ બહાર પડે, ચાહે મોબાઈલ હોય કે ટેલિવિઝન હોય કે કોઈ પણ ભૌતિક સુવિધાના કોઈ પણ સાધનોમાં નવી નવી તકનીક આવતી જાય, નવા નવા ફીચર્સ વધતા જાય. આજે મોબાઈલમાં એવું છે કે આજે તમે 6 મહિના પહેલાં મોબાઈલ લઈ આવ્યા અને આજે એ મોબાઈલ તમને એમ થાય કે ના હોય બીજો લઈ આવું, એમ તો ભાઈ 6 મહિનાને કશું એમાં કાંઈ નુકસાન થયું નથી, વાપરી શકાય હોય છતાં કેમ ના કે પણ એમાં એવું છે ને નવા ફીચર્સ આવ્યા છે. એટલે આકર્ષણ મોબાઈલનું એ નથી, મોબાઈલના ફીચર્સનું છે અને એની ઉપયોગિતા તો છે જ, પણ એમાં આ પ્રકારના લક્ષણ ઉમેરાય, એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો એમાં એના ઉપયોગો વધ્યા, અપડેટ્સ આવે મને. એટલે હોમોડેયસ છે ને એ આપણા મનુષ્યનો અપડેટેડ વર્ઝન છે. એટલે કેવી રીતે? એટલે એમાં કંઈ અલગ માનવી નથી, એમાં હું ને તમે બધા આવી જઈએ, આપણે આપણી જાતને પણ એમાં મૂકી શકીએ. હવે આપણે જાતને પણ પૂછી શકીએ કે આપણે આ ડેયસ છીએ કે સેપિયન્સ છે. અને દાખલા કે હું તમને ઉદાહરણ આપું ને કે અત્યારે એવું છે ને કે આપણે બે સિટીઝન બે ટાઈપના છે. પહેલાં એવું કહેવાતું કે એક વ્યક્તિ ગામડાની કહેવાતી અને એક વ્યક્તિ શહેરની કહેવાતી. આપણે ગામડીઓ છે, આપણે ગામડામાં રહેતા પેલા અને કોઈ શહેરમાંથી આપણને આમ થોડાક સમય માટે આમ થોડુંક જુદું લાગે કે હું શહેરમાંથી આવે છે, એટલે એમની રહન સહન જોઈએ ને એમનું બોલવું અને આપણને ગમે, આમ બેસી જ રહીએ, જોયા જ કરીએ. શહેરમાંથી કોઈ આવેલા આપણે કણિક તો એમને જોયા કરીએ, એમનું બધું રહન સહન આપણને પાછું પ્રેરિત કરતું જાય કે આવું બનાય, આવું ખવાય, આવું કરાય. એટલે એક સમય આવો હતો. હવે કોઈ પૂછે કે હવે એની શું સ્થિતિ છે, તો હવે તો શું છે કે સિટીઝનનો કોન્સેપ્ટ જ હતો, હવે નેટિઝન શબ્દ આવ્યો છે. હવે સિટીઝન શબ્દ એ સીમિત થઈ ગયો છે. જ્યારથી આપણે પેલી નવી અવધારણા શરૂ કરી ગ્લોબલ વિલેજની, ગ્લોબલ વિલેજ થયું ને એટલે સિટીઝન આઉટ અને નેટિઝન ઇન. ડિજિટલી હવે આપણે બધા છે ને ડિજિટલ યુગમાં જીવીએ છીએ. એટલે હું ડિજિટલી નેટિવ છું કે હું ઇમિગ્રન્ટ છું, આ તમારે નક્કી કરવાનું. ખ્યાલ આવ્યો કે ગઈકાલે હું અભણ હતો ને ભણેલો હતો. હવે જુઓ, ભણવું અને અભણ હવે તો એ મર્યાદા જ નથી, હવે કોઈને એવું કહેવાય છે જ નહીં. ગઈકાલે તું કહેતા હતા કે ભાઈ નથી ભણેલો, હવે શું કહીએ છીએ? ઓછું ભણેલો છે. નથી ભણેલી વાત તો નીકળી ગઈ, સર્વ શિક્ષા અભિયાન બધું આવી ગયું. ગઈકાલે કોઈ ઓછું ભણેલું હતું, નહોતું ભણેલું તો ચાલી જતું, હવે તો વાત જ ઇન્સલ્ટિંગ લાગે. હવે કોઈ કહે ભાઈ આનું નથી ભણેલું એટલે આપણને હવે તો સારું ક્વોલિટી એજ્યુકેશનની વાત ચાલે છે. એજ્યુકેશન કરવું પણ કેવું ગુણવત્તાલક્ષી શિક્ષણ, સાદું શિક્ષણ નહીં ચાલે. કારણ કે શિક્ષણ એ તમારી આજીવિકા અને તમારા બ્રેડ બટર માટે અનિવાર્ય છે. તો શિક્ષણ તમારે એવું લેવું પડશે કે જે તમને સેલ્ફ સ્ટેન્ડિંગ, તમારા જીવનમાં ઉપયોગી બને, એવા પ્રકારના શિક્ષણની જરૂર છે. ચીલાચાલુ કે એ પ્રકારના શિક્ષણની તો વિસાત જ નથી રહે, એનું કોઈ મૂલ્ય જ નથી. એ તો દુનિયા એ પ્રકારની માંગ કરે છે જે એની દુનિયા છે. એટલે હવે શું થયું કે બે પ્રકારના સિટીઝન છે, સિટીઝન ડિજિટલી નેટિવ એન્ડ ડિજિટલી ઇમિગ્રન્ટ. દાખલા હું તમે છીએ, હું મારી જાતને એમ માનું કે હું ડિજિટલી ઇમિગ્રન્ટ કહેવાઉં, તમે નેટિવ કહેવાઓ. કેમ કે તમારો બર્થ અથવા તમે જે જનરેશનમાં છો ને તમે ફૂલ ફ્લેજ ડિજિટલ છો. આજે મારા કરતાં તમે આ ગેજેટ્સનો ઉપયોગ સારો કરી શકો, તમને સોશિયલ મીડિયાના કે કોઈ પણ પ્રકારના ગેજેટ્સને કેવી રીતે ઉપયોગ કરવા, અને રોજે રોજ મારા કરતાં વિશેષ અપડેટ તમે રહેતા હશો. તમારા કરતાં તમારાથી નાની ઉંમરની કોઈ બાળક હશે એ વધારે ડિજિટલ નેટિવ હશે. જ્યારે હું એ ડિજિટલ કેવો છું? ઇમિગ્રન્ટ છું. મારે તમારી પાસે મદદ લેવી પડે. જરાક કલભાઈ મને આને આ ફેસબુક, જોકે હું પોતે ફેસબુકનો આજે મારી પાસે એકાઉન્ટ જ નથી કે કોઈ પણ, આ તો સામાન્ય વાત છે, પણ મારે કંઈક તમારી મદદની જરૂર પડે એવું બની શકે. જ્યારે તમારા માટે બહુ શક્ય તમારે કોઈની મદદ લેવી પડે તમારે શરમજનક લાગે કે હું શું કામ, હું ડિજિટલી નેટિવ છું
કે હું એ સમયમાં જ જન્મ્યો છું. ચારે બાજુ ડિજિટલ હવે હું તમને ડિજિટલી મદદ માગું તો કેટલે અંશે શક્ય છે? બરાબર. આ એક એટલે નો કોન્સેપ્ટ છે, ડિજિટલી નેટિવ એન્ડ ડિજિટલ ઇમિગ્રન્ટ. હવે સાક્ષર નિરક્ષરની મુદ્દો છૂટી ગયો. આજે મોટા ભાગના લોકો ડિજિટલી ઇમિગ્રન્ટ છે. જૂની પેઢી, નવી પેઢી નેટિવ છે. નથી એવું કોઈ નથી. તમે જુઓ, હવે સામાન્ય વ્યક્તિને પણ સ્માર્ટફોન જોઈએ છે. આમ ભણેલો નહીં હોય, જ્યારે તેમ ઓછો ભણેલો શબ્દ વાપરો. ગામડાના લોકો પણ, ગામડાના અંતરિય ગામડાના લોકો પણ તે કેન યુઝ ધ સ્માર્ટફોન. હવે એમને પણ આ વોટ્સએપ ને ફેસબુક ને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ એમને પણ ગમે છે, જોવા પણ ગમે છે, અને તે કેન યુઝ, એ વાપરે પણ છે. હવે આપણે સાધુ સંત મહાત્માઓના જોડે પણ સ્માર્ટફોન જોઈએ. હા, એટલે હવે જો એક વાત કરું તમને, હવે તમારે આ બધું કરવું એ ફેશનનો મુદ્દો નથી, જીવવાનો ઇસ્યુ છે. ગઈકાલે હું સ્માર્ટફોન વાપરતો હતો એટલા માટે કે હું લાવો બીજા બધા વાપરે, હું પણ વાપર ના. હવે તો તમારી આ અનિવાર્યતા થઈ ગઈ છે. હવે આ મુદ્દો ફેશનનો નથી, મુદ્દો આધુનિકતાનો નથી, પેલું લક્ઝરી નથી, નીડ છે, અનિવાર્યતા છે. હવે તમે એમ કહેતા હો ને કે ભાઈ હું સ્માર્ટફોન યુઝ નથી કરતો, હું સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી, તો સારી વસ્તુ નથી. કારણ કે તમે દુનિયાથી કનેક્ટ નથી, મતલબ તમે દુનિયાથી અલિપ્ત છો. એવું તો શક્ય જ નથી બનવાનું.